તો મિત્રો અત્યારે વાગ્યા છે 9, થોડુંક લેટ થઈ ગયું છે. રાત્રે 2:30 વાગે અમે પહોંચ્યા હતા. ત્યાર પછી પદયાત્રીઓનો ટ્રાફિકના હિસાબે થોડુંક લેટ થઈ ગયું છે. અને જે કાંઈ વિડીયોની વચ્ચે પદયાત્રીઓને જે અમારા આવશે વિડીયો, એ સાઉન્ડ સિસ્ટમની હિસાબે કોપીરાઇટ કોન્ટેન્ટ જે યુટ્યુબમાં કોપીરાઇટ લાગે છે, એના માટે અધર યુટ્યુબનું જ મ્યુઝિક આવશે. એમાં હું કોઈ વસ્તુ બોલી નહીં શકું તમારી સાથે, તો એ પણ આગળ બતાવતો રહીશ. સાથે સાથે આજ અમારા જે સ્વયંસેવકો છે, જ્યાં જાલીસના ગામના અને અમારા જે રાજકોટથી આવ્યા છે, શ્રી બાળા બહુચર યુવા ગ્રુપ રાજકોટના, એની સાથે પહેલી વાર મુલાકાત કરવી. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા છે અશ્વિનભાઈ, જે રાત્રે મારી સાથે હતા. સાથે એના ફાધર છે, જે રાતે, અને અત્યારે કેમેરામેન છે, એ રાત્રે જ હતો અમારી સાથે. હવે આગળ આવો આ બાજુ. જાલીસણા ગામના સ્વયંસેવક જે છાસનું અમારા મિલનભાઈ રાજકોટથી, પછી હા હવે પોરબંદરભાઈ, પછી કિશનભાઈ જાલીસણા, સની એ જાલીસણા સરબતનું અહીંયા છે સ્ટેન્ડ. સાથે સાથે અમારા મેન કાર્યકર્તા આટલા વર્ષથી આ જોડાયેલા બટુક મહારાજ, જેમનું કામ છે અહીંયા આવતા પદયાત્રીઓને અંદર બોલાવવાનું. મેન કામ એક જ વસ્તુ છે બટુક મહારાજનું, એ જ કામ આટલા વર્ષથી, આ લગભગ 12 વર્ષ જેવું થઈ ગયું. શું કહેવાનું બટુક? સેવા થાય એટલી કરવાની. આટલા વર્ષથી માતાજીની કૃપા છે. હું જામનગરનો છું, બાકી બધા મારા મિત્ર મંડળો રાજકોટના છે. અમે સાથ સહકારથી બધા આટલા વર્ષથી પ્રસાદીનું કરી. ચાલો હવે બીજા મિત્રોને મળીએ. તો હવે અશ્વિનભાઈ ચાલુ કરી દીધું છે સંતરા હારવાનું. આ રાહુલભાઈ ટીટિયા. રાહુલભાઈ, શું કહેવાનું છે તમારું? બહુ સરસ આયોજન છે, ગોઠવેલું છે. પદયાત્રીઓ આવે છે, એની સેવા કરીએ છીએ અમે લોકો, અને બધાનો સાથ સહકાર, ગામ લોકોનો સાથ સહકાર બહુ સારો છે. અમને ખૂબ આનંદ થાય છે અને અમે ખૂબ એન્જોય કરીએ છીએ. બહુ જ મજા આવે છે. આ થોડોક ટ્રાફિક ઓછો થયો એના હિસાબે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો. જાલીસણા ગામ નિલેશભાઈ, કેમ કે અહીંયા બંને અમારા સ્વયંસેવકો અને ગામના બંને સાથે જ છે. અહીંયા આવી જાઓ આ બાજુ ભાઈ. તો હવે પછીનો જે કાંઈ વિડીયો હશે, લાવો કેમેરામેન ને એકવાર બતાવી દી. તમારું શું કહેવાનું છે કેમેરામેન? શ્રી બાળા બહુચર યુવા ગ્રુપ રાજકોટ અને જાલીસણા ગામના જે યુવાનો છે, વડીલો છે, એમની હાજરીમાં જે આ ત્યારે સતત 12 વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે. અને સતત આવું ને આવું અમારી નવી આવનારી પેઢી પણ આ જ આયોજનને કન્ટિન્યુ કરશે. એ જ રીતનો અમારો આખો આ છે તાત્પર્ય, કે આના આયોજન કન્ટિન્યુ થતું રહે અને આવી અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહી છે, જેની અંદર મેડિકલ સુવિધા અમે બધી જાતની ઉપલબ્ધ કરાવી છે. અમારી પાસે હાજર ડૉક્ટર હર્ષિલ પણ હોય છે, જે લગાતાર 3 વર્ષથી 4 વર્ષથી અમારી સાથે છે. મેડિકલ ઇક્વિપમેન્ટની બધી સુવિધા જે અહીંથી આપે છે. અને સાથે સાથે આપણી સાથે છે મિલનભાઈ, જે સ્પેશિયલ પેલા રાજકોટના જ હતા, પણ હવે તો પોરબંદરથી સ્પેશિયલ આપણે ત્યાં અહીંયા આવે છે અને આ સુવિધા આપણે પૂરી પાડે છે. મેડિકલ કિટથી માંડીને જે તમે ગ્લુકોઝના બોક્સથી જોઈ શકો છો, બધી સુવિધા એ ત્યાંથી આપણે અહીંયા પૂરી પાડે છે. અને આપણી સાથે છે આપણા બહુ જૂના અને જાણીતા, જે આ કેમ્પની શરૂઆત જ્યારે થઈ બરોબર, ત્યારથી આપણી સાથે જોડાયેલા એવા આપણા ભાઈ શ્રી અશ્વિનભાઈ. અને ત્યારબાદ આ આપણી સાથે છે ધ મશહૂર સ્ટાર, હા, જીતુભાઈ દુલા રાજા 2 વર્ષથી આવે છે. દુલા રાજાની ઇકો 6 વર્ષથી આવે છે. દુલા રાજાની ઇકો 6 વર્ષથી, દુલા રાજા 2 વર્ષથી આવે. બાકી મજા આવે છે ને દુલા રાજા? બહુ મજા આવે. તો વાંધો નહીં, બસ આવી જ રીતે નવો કોન્ટેન્ટ ચાલુ જ રહેશે. અને જે કાંઈ પણ અપડેટ હશે એ બધી અપડેટ અમે નેક્સ્ટ પછીનું જે કાંઈ હશે. આજનો વિડીયો આજે વધારે પડતું તો જે ટ્રાફિક છે એ રાતનો જ હશે. હવે બપોરનો જેમ જેમ ટાઈમ તેમ સૌરાષ્ટ્ર કરતાં અહીંયા 2 થી 3 ડિગ્રી ગરમીનું પ્રમાણ વધારે છે. એટલે અત્યારમાં જે પદયાત્રીઓ આવે છે એ તો છે જ, બપોરના ટાઈમે ઓછા થઈ જાય. સાથે સાથે સાંજે 7 વાગ્યાથી કન્ટિન્યુ આખી રાત સવારે 5 વાગ્યા સુધી અઢળક પબ્લિક કે જે પદયાત્રીઓ છે એ આવશે. તો એના માટે હવે વિડીયો ક્લિપ વધારે પડતી તો વિડીયો ક્લિપ જ આવશે, કેમ કે ટાઈમ એમાં થોડોક ઓછો રહે છે, રસ બહુ જાજુ હોય છે. સાથે સાથે આગળનો કદાચ 2 પાર્ટમાં વિડીયો બને,
તો આગળનો વિડીયો જે છે કે 51 શક્તિપીઠમાંથી મા બહુચરા શક્તિપીઠ મંદિરનો જે આધ્યાત્મિક અને ઇતિહાસ જે છે એ આગળના વિડીયોમાં હું તમને જણાવીશ અને ત્યાંનું પણ તમને દર્શન કરાવશું, શૂટિંગ કરશું. તો તમામ વસ્તુ ઇતિહાસ જે કાંઈ છે એ આગળના પાર્ટમાં મા બહુચરાજી મંદિરનો ત્યાં બહુચરાજી જઈને જ તમને જણાવીશ. તો આજનું અત્યારે કન્ટિન્યુ આના ક્લિપ હું તમને આગળ જો તમે જોતા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર તો પેજને ફોલો કરો કે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક, અને સાથે સાથે યુટ્યુબ પર આ વિડીયો છે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. હવે આગળનો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહેશે. તો આ છે મિત્રો મનુભાઈ, જે જાલીસણા ગામ, આટલા વર્ષથી આ એમના સપોર્ટથી જ આ વસ્તુ શક્ય છે. એ છે પછી ભાઈ સંજયભાઈ છે, સંજયભાઈ એમના સપોર્ટથી જ આટલા વર્ષ થયા. અમે ત્યાંથી તો બધું લઈ આવીને એ બધું કરી શકીએ, પણ આ એનો જે લોકલ સપોર્ટ હતો એ આટલા વર્ષ થયા છે. આટલો સપોર્ટ કરવા બદલ, જે આ કામ શક્ય કરવા બદલ અહીંયા આવીને આ તો જ શક્ય હતું, બાકી શક્ય નથી. આ 1 વર્ષ 2 વર્ષ કે વધીને 3 વર્ષ કરી શકો, એનાથી વધારે લાંબુ ન કરી શકીએ, પણ આ એને કારણે જ આ શક્ય છે. એટલે એ બદલ હું ખૂબ અમારા શ્રી બાળ બહુચર ગ્રુપ રાજકોટ તરફથી ખૂબ આભાર માનું છું. જયપાલસિંહ આમનો પણ ખૂબ સપોર્ટ છે અમને, એમનો પણ ખૂબ આભાર, જે આજ આટલા વર્ષ થયા અમારી સાથે છે અહીંયા. હલો બહુચર માત કી જય. જય માતાજી, જય બહુચરમાં. અમે લીંબડી તાલુકો પાણસણા ગામથી આવ્યા છીએ. આ ભાઈ રાજકોટ વાળા હશે, સેવા બહુ સારી ભજવે છે અને મને માતાજી સુખી રાખે, મનની ઈચ્છા પૂરી કરે. જય માતાજી, જય બહુચરમાં.